રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પરથી. હું છું મુકુંદ જોશી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આવો જાણીએ તારીખ 23 જુલાઈ 2026 ગુરુવારનો આ પવિત્ર દિવસ આપના જીવનમાં શું નવું લઈને આવી રહ્યો છે. તમામ 12 રાશિઓ માટે આજનું દૈનિક રાશિફળ વિગતવાર નીચે મુજબ છે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ મેષ રાશિ. અલની આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, પરંતુ બહારનું ખાવા પીવાનું સંયમ રાખો. નાણાકીય સ્થિતિ જોઈએ તો અટવાયેલા નાણાં પરત મળવાની પૂરી સંભાવના રહેલી છે. પ્રેમ અને પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. આજનો ખાસ ઉપાય જાણીએ તો ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરો અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજે તમારે થોડી સાવધાની રાખવી જરૂર છે. કામના ભારણને કારણે માનસિક થાક અનુભવાઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ ખાસ લેવી. આરોગ્યની દ્રષ્ટિએ સાંધાના દર્દીઓએ ખાસ કાળજી રાખવી. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. અચાનક મોટો ખર્ચ આવી શકે છે. પ્રેમ અને પરિવારની વાત કરી તો ઘરના વડીલોના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. આજનો ખાસ ઉપાય જાણીએ. ગાયને લીલું ઘાસ અથવા રોટલી ખવડાવો. ત્રીજી રાશિ મિથુન રાશિ. ક, છ ને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થશે. વેપારમાં નવા રોકાણ માટે સમય પણ અનુકૂળ બની રહ્યો છે. મિત્રો અને સગા સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તબિયત એકદમ અનુકૂળ રહેશે. માનસિક પ્રસન્નતા રહેશે. નાણાકીય સ્થિતિ જોઈએ તો ધનલાભના નવા માર્ગો ખુલી શકે છે. પ્રેમ અને પરિવાર. દાંપત્ય જીવનમાં રોમાંસ વધશે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે. આજનો ખાસ ઉપાય જાણીએ તો વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ જરૂરથી કરો. ચોથી રાશિ કર્ક રાશિ. હ ને ડ. કર્ક રાશિના જાતકો માટે આજે મન થોડું અસમંજસમાં રહી શકે છે. નોકરી કરતા લોકોએ સહકર્મીઓ સાથે વાદ વિવાદથી ખાસ દૂર રહેવું. વ્યાપારિક બાબતોમાં કોઈ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો. આરોગ્યની દ્રષ્ટિએ મોસમી બીમારીઓથી સાવચેત રહેવું. પૂરતું પાણી જરૂરથી પીવું. નાણાકીય સ્થિતિ જોઈએ તો ઉધાર આપેલા નાણાં પાછા મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. પ્રેમ તેમજ પરિવારમાં કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખો. આજનો ઉપાય જાણીએ તો કેળાના ઝાડની પૂજા જરૂરથી કરો અને જળ ચડાવો. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સારો સમય રહેલો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ સારી ઉર્જા આવતી રહેશે. નાણાકીય આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટકેલા સરકારી કામો પૂરા થશે. પ્રેમ અને પરિવારની વાત કરી તો સંતાન તરફથી કોઈ સંતોષકારક સમાચાર પ્રાપ્ત થશે. મિત્રોનો સાથ મળશે. આજનો ઉપાય જાણીએ તો સૂર્યનારાયણ ભગવાનને ત્રાંબાના લોટાથી અર્ઘ્ય આપવો હિતાવક છે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર પઠ અને હણ. આજે તમારે ધૈર્યથી કામ લેવું પડશે. કાર્યક્ષેત્રમાં થોડી અડચણો આવી શકે છે, પરંતુ તમારી બુદ્ધિથી તમે તેનો ઉકેલ લાવી શકશો. લાંબા સમયથી અટકેલા કાર્યો ફરીથી ગતિ પકડશે. પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધ ખાસ રહેવું. હળવો ખોરાક લો. નાણાકીય સ્થિતિ જોઈએ તો નાણાકીય લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી. પ્રેમ અને પરિવારની વાત કરી તો જીવન સાથી સાથે સારો સમય વિતાવી શકશો. પરિવારનો સહકાર મળશે. આજનો ખાસ ઉપાય જાણીએ તો શ્રી ગણેશજી ને મોદકનો ભોગ ધરાવો. સાતમી રાશિ તુલા રાશિ. ર ને ત. ભાગ્યનો પૂરો સાથ મળવાનો દિવસ છે. જો તમે નવું મકાન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે. ભાગીદારીના ધંધામાં મોટો ફાયદો પણ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ઉત્સાહ વધશે. નાણાકીય સ્થિતિ જોઈએ તો આવકના નવા સ્ત્રોત ઉભા થશે. આર્થિક પક્ષ મજબૂત બનશે. પ્રેમ તેમજ પ્રેમ સંબંધોમાં
પ્રગાઢતા આવશે, પરિવારમાં માંગની પ્રસંગની રૂપરેખા બનશે. આજનો ખાસ ઉપાય જાણીએ તો માતા લક્ષ્મીજીની પૂજા જરૂરથી કરો અને કમળનું ફૂલ અર્પણ કરો. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કામનું દબાણ થોડું વધારે રહી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી બને છે, નહીતર બની ગયેલા કામ બગડી શકે છે. ભાઈઓ, વેપારમાં કોઈની સલાહ વગર મોટો નિર્ણય ન લેતા. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તણાવથી બચવામાં યોગ અને ધ્યાનનો આશરો જરૂરથી લો. નાણાકીય સ્થિતિ જોઈએ તો બિનજરૂરી ખર્ચ વધી શકે છે, તેથી બજેટ સાચવીને ચાલજો. પ્રેમ અને પરિવારની વાત કરી તો પારિવારિક જીવનમાં શાંતિ જાળવવા માટે ખાસ નમ્ર બનવું પડશે. ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે. આજનો ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ખુશનુમા રહેશે. રચનાત્મક કાર્યમાં રુચિ વધશે. નોકરીમાં ટ્રાન્સફર કે પ્રમોશનની ઈચ્છા ધરાવતા લોકોને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તબિયત એકદમ સારી રહેશે. નાણાકીય સ્થિતિ જોઈએ તો શેર બજાર કે લાંબા ગાળાના રોકાણથી ફાયદો થઈ શકે છે, પણ ખાસ નિષ્ણાતોની સલાહ લીધા વગર કરશો નહીં કામ. પ્રેમ અને પરિવારની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાતે જઈ શકો છો. આજનો ખાસ ઉપાય જાણીએ તો ભગવાન શ્રી વિષ્ણુજીને પીળા ફૂલ અર્પણ કરો. આપની મનોકામના પૂર્ણ થશે. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિ નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકો માટે આજે તમારે મિલકત કે જમીન સંબંધિત બાબતોમાં ખાસ સાવધાની રાખવી પડશે. કાનૂની મામલાઓમાં કોઈ પણ દસ્તાવેજ વાંચ્યા વગર સહી ન કરતા. વ્યાપારી વર્ગ માટે સામાન્ય દિવસ રહેશે. આરોગ્યની વાત કરીએ તો થાક અને નબળાઈથી અનુભવ થઈ શકે છે. પૂરતો આરામ લેવો ખૂબ જ હિતાવક છે આપણે માટે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો નાણાકીય બાબતોમાં કોઈ ઉપર ઉધાર આપવાનું ટાળવું હિતાવક છે. પ્રેમ અને પરિવારની વાત કરીએ તો ઘરના કોઈ સભ્ય સાથે વાદ વિવાદ થઈ શકે છે. વાણી પર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિ મંત્રનો જાપ કરો. ઓમ શમ શનિશ્ચરાય નમઃ. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવીને. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન વધશે. મિત્રોની મદદથી અટકેલા કાર્યો પૂરા થશે. આરોગ્યની વાત કરીએ તો શારીરિક રીતે સ્ફૂર્તિ અનુભવશો. નાણાકીય સ્થિતિ જોતા ધન લાભના યોગ બની રહ્યા છે. વેપારમાં સારો નફો મળશે. પ્રેમ અને પરિવારની વાત કરીએ તો ભાઈ બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. લગ્ન જીવન આનંદમય રહેશે. આજનો ઉપાય જોઈએ તો ગરીબોને અન્ન કે વસ્ત્રનું દાન જરૂરથી કરો. અંતિમ રાશિ જાણીએ તો મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે તમારી વાણીમાં મધુરતા તમને મુશ્કેલ કામોમાં પણ સફળતા અપાવશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. વેપારી મિત્રો માટે નફાકારક દિવસ છે. આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. નાણાકીય સ્થિતિ જોઈએ તો અચાનક ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે, તેથી મન પ્રસન્ન રહેશે. બચત યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પ્રેમ અને પરિવારની સાથે વાત કરીએ તો પરિવારજનોને ભરપૂર પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થશે. આજનો ઉપાય જોઈએ તો કેળાના વૃક્ષની પૂજા કરો અને જરૂરિયાતમંદને ભોજન જરૂરથી કરાવો. રાશિફળ એ ગ્રહોની ચાલ પર આધારિત સંભાવનાઓ છે. આપની મહેનત અને સકારાત્મક દ્રષ્ટિકોણ જ આપનું સાચું ભાગ્ય ઘડતા હોય છે. આપનો આજનો દિવસ ખૂબ જ સુખમય અને શુભ રહે તેવી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ અને મુકુંદ જોશી તરફથી હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.